હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે બે કંપનીની વાત કરવી છે અને બીજી થોડીક જે વોરન બફેટ જે અમેરિકાના મોટા ઇન્વેસ્ટર અને શેરબજારમાંથી જેણે કરોડો રૂપિયા બનાવ્યા છે, અજબો રૂપિયા, એમની થોડીક ટિપ્સની વાત કરવી છે. પરંતુ પહેલાં તો આપણે બજારની વાત કરી દઈએ કે 25/7/2025 મિત્રો ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ખુલ્યો છે, 33 પોઈન્ટનો વધારો છે. સેન્સેક્સમાં કાલે 8% ઉપર વધી અને 82,726 ઉપર બંધ રહ્યો. 539 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 25,219 ઉપર બંધ રહ્યો. 159 પોઈન્ટ 0.63%. બેંક નિફ્ટીમાં પણ સારો એવો વધારો હતો, 0.5% ઉપર અને 57,210 ઉપર બંધ્યો. મિડકેપ અને સ્મોલ કેપના શેરોમાં ઓછો વધારો હતો, થોડીક વધારે પીટાઈ થઈ હતી. એનએસસી ઉપરના શેરો 1313 શેરો વધતા હતા અને 1336 શેરોમાં ઘટાડો હતો. આથી કાલના બજારની વાત. હવે આજે બજારમાં ગ્લોબલ સંકેતોને આધારે બજાર પોઝિટિવ પણ રહી શકે છે. પ્રોફિટ બુકિંગ આવે તો ઘટાડો આવી શકે છે. પરંતુ ખાસ એક વાત છે કે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી ચાલુ છે. કાલે પણ વિદેશી રોકાણકારોએ 4,209 કરોડ કેશમાં નેટ વેચવાલી કરી, જ્યારે આપણા ઘરેલું ફંડોએ 4,359 કરોડની નેટ કેશમાં ખરીદારી કરી. આવતીકાલની બજારની વાત. વિદેશી રોકાણકારો વેચી રહ્યા છે માલ. હવે પહેલાં આપણે એક કંપનીની વાત કરી લઈએ અને પછી વાત કરાવું વોરન બફેટની. EID પેરી મિત્રો, EID પેરી 1183 ઉપર બનશે. 52 વીક લો 739 અને 52 વીક હાઈ 1189, એટલે કે ખાલી 52 વીક હાઈ બનાવ્યો કંપની. માર્કેટ કેપ 21,045. EPS 50 એક શેર દીઠ. PA PV અને સેક્ટરનો PA 25. બુક વેલ્યુ 456. મિત્રો આ કંપનીની બુક વેલ્યુ ગજબ નહીં, જોરદાર કંપની પાસે એસેટ છે અને એનો PB 2.59. જો કોઈ ખરીદવાની સારામાં સારી આમાં ઈચ્છા થાય તો એની બુક વેલ્યુ છે. બુક વેલ્યુથી ડબલ શેર ચાલી રહ્યો છે મિત્રો. અને એની બુક વેલ્યુ વધારે છે, એના પાછળનું કારણ એ છે કે EID પેરીએ કોરોમંડળ ઇન્ટરનેશનલ જે કંપની છે એ કંપનીમાં પ્રમોટર EID પેરી છે. એટલે કે EID પેરીએ જ કોરોમંડળ ઊભું કર્યું છે અને એ કોરોમંડળ ઇન્ટરનેશનલનો જે એનું માર્કેટ કેપ છે એના 50% હિસ્સો EID પેરીનો છે. તમે EID પેરીનો શેર ખરીદો તો તમે કોરોમંડળ ઇન્ટરનેશનલમાં હકદાર થઈ શકો મિત્રો. શુગર સેક્ટરની કંપની છે. શુગર એટલે કે આપણે જે ખાંડની બનાવે શેરડી. ઇથોલિનનું મોટે પાયે ઉત્પાદન કરતી કંપની છે. આપણે હોલ્ડિંગની વાત કરો તો 41.55% પ્રમોટર પાસે, 12.67% વિદેશી રોકાણકાર DII, 14.46% આપણા ઘરેલું ફંડો, 24% પબ્લિક અને 6.95% અધર જે મોટા ઇન્વેસ્ટરો છે. શેર કેપિટલ 17 કરોડ અને ફેસ વેલ્યુ ₹1 છે. એટલે કંપનીએ 17 કરોડ શેર બહાર પાડ્યા અને કંપની પાસે રિઝર્વ 7,917 કરોડ છે અને કંપની પાસે એસેટ 6,298 કરોડ. મજબૂત કંપની મિત્રો. હવે આપણે બીજી કંપનીની વાત કરવી છે, પણ પહેલાં જે વોરન બફેટની 3 વાતો છે એ 3 વાતો તમે પછી યાદ કરવી છે કે વોરન બફેટની 3 વાતો તમારે માર્કેટમાં
ભલે માર્કેટ ઉપર જાય કે નીચે જતું હોય, પરંતુ તમારો પોર્ટફોલિયો હંમેશા પ્રોફિટમાં રાખવો હોય તો આ 3 વાતો યાદ રાખો. એવું વોરેન બફેટ કહે છે. પહેલી વાત છે કે ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ. વોરેન બફેટ 94 વર્ષના, 94 વર્ષના એમને થઈ ગયા છે, પરંતુ આજે તેઓ લોંગ ટર્મની વાત કરે છે. ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ, લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરો. હવે તેઓનું એવું કેવું છે કે કોઈ પણ સ્ટોક તમે 10 વર્ષ ન રાખો અને એટલી ધીરે તમારા પાસે પેશન ના હોય તો એ સ્ટોક તમે 10 મિનિટ પણ ના રાખો. તમે તમારા પોર્ટફોલિયોમાં 10 પર કોઈ સ્ટોક ના રાખો તો એ સ્ટોકનું સાચી મૂલ્ય, સાચો નફો તમે મેળવી શકતા નથી મિત્રો. અને તમારામાં જો આટલું પેશન હોય તો તમે શેર બજારમાંથી 100% પૈસા કમાઈ શકો. હવે બીજી વાત છે, હવે એમનો બીજો એક નિયમ છે કે જ્યારે ચારે બાજુ લાલચ હોય, લોકો લાલચુ બનતા હોય, શેર ખરીદવા માટે પડાપડી થતી હોય અને સતત ન્યૂઝપેપર, ટીવી બધે સતત હોય કે ભાઈ સેન્સેક્સ 24,000 જશે, 26,000 જશે, 30,000 જશે, 35,000 જશે, સતત આવી ભરમાર વાતો ચાલતી હોય અને લોકો શેર લેવા માટે દોટ મૂકતા હોય, દોડતા હોય, તારે વોરેન બફેટ કહે છે ધીરજ રાખવી પડે, પેશન રાખવી પડે. પરંતુ જ્યારે લોકો ઉલટી દિશામાં દોડવા મળે, શેર વેચો, બજાર નીચું પડશે, ત્યારે લાલચું બનવું જોઈએ, તારે શેર ખરીદવો જોઈએ. જ્યારે દરેક બાજુથી લોકો શેર બજારમાં તેજીની વાત કરે ત્યારે ડરવું જોઈએ અને જ્યારે મંદીની વાત કરે ત્યારે શેર ખરીદવો જોઈએ. ભીડની પાછળ, લોકોની ભીડનું જે ટોળું હોય, ભીડની પાછળ મત દોડો, ભીડથી ઉલટા દોડો. ભીડ આ બાજુ જતી હોય તો તમે જે ભીડ આવી હોય એ બાજુથી પાછળથી દોડો, ભીડથી ઉલટા દોડો તો તમને ફાયદો થશે. હવે ત્રીજી વાત છે ઇન્વેસ્ટમેન્ટ માટે, ત્રીજી વાત છે કે કેવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું. એવા શેરમાં ઇન્વેસ્ટ કરો જેનો યુઝ આ સમાજ કરતો હોય, તમે જાતે કરતા હો અને તમે રોજ એ વસ્તુને, એ કંપનીની જે પ્રોડક્ટ છે એ કાયમ વાપરતા. એટલે કે સમાજનો મોટા ભાગનો વર્ગ જે વસ્તુનો ઉપયોગ કરતો હોય એવી કંપની પર ભરોસો કરો અને તેવી કંપનીમાં પૈસા લગાવો જે કંપની તમે દરરોજ ઉપયોગ કરો છો. હવે વોરેન બફેટનો જે અમેરિકામાં છે તો એમણે એક વાત કરી છે કે દિવસમાં 11 કેન કોકોકોલાના લોકો પીવે અમેરિકામાં. તો કોકોકોલા બનાવતી કંપનીમાં એમણે 11% રોકાણ કર્યું છે. અમેરિકામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકો ખૂબ કરે અને પોતે પણ કરતા હતા. 16% એમનું રોકાણ ક્રેડિટ કાર્ડ બેંકોમાં કરેલું છે. તેઓ એપલનો ફંડ વાપરે છે. 26% એપલ કંપનીમાં એમણે રોકાણ કર્યું છે. આ રીતે એમણે જે લોકો, જે ઉત્પાદન તમને દેખાય છે, જે ઉત્પાદન તમે વાપરો છો, દુનિયા વાપરે છે, લોકો દરરોજ ઉપયોગ કરે છે, દિવસમાં 5, 7, 8 વાર ઉપયોગ કરે છે, એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરો મિત્રો. હવે જે આપણે કંપનીની વાત કરવી છે એ કંપનીની વાત કરીએ. ડી પ્લાસ્ટિક મિત્રો 324 રૂપિયા ઉપર ચાલે છે. આજે 25 તારીખથી 10 જુલાઈ કે 10/7ના દિવસે આ સ્ટોક 250 ઉપર હતો મિત્રો. 75 રૂપિયાનો એમાં વધારો થયો. કંપનીનું માર્કેટ કેપ 3,361 કરોડ, પીએ 18 છે, ઈપીએસ 17.93 છે, કંપનીની ફેસ વેલ્યુ 1 છે, બુક વેલ્યુ 71 છે અને પીબી કંપનીનો 4.56 છે. હવે આ કંપની પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે અને પ્લાસ્ટિકની વપરાશ ખૂબ કૂદકે ને ભૂચકે વધી ગઈ છે મિત્રો, અને થોડા સમયમાં ખૂબ વધી ગયો છે. પરંતુ એના આવનારા ક્વાર્ટરના પરિણામ કેવા આવે છે એના ઉપર અધિક આ કંપની આગળ વધી શકે. જો મિત્રો ખાસ વાત એ છે કે કંપનીનું જે ટકેરી છે
એ વેચાણ અને નફા ઉપર ટકેલી છે. તમારા પોર્ટફોલિયોમાં હોય કે મારા પોર્ટફોલિયોમાં જે કંપની હોય, એ કંપનીના કેવા ઓકળા આવશે એના ઉપર બધો આધાર રહેલો છે. મારા પાસે જ્યોતિ રીઝન છે, એ ત્રિમાસિક ઓકળા જ્યારે આવશે, જે ઓકળા સારા આવશે તો 50, 60, 70 રૂપિયા તેજી થશે એમાં. પરંતુ ઓકળા જો ઓછા આવ્યા અથવા તો રનિંગ ઓકળા આવ્યા તો 50 રૂપિયામાંથી નીકળી જોઈએ. અને મંદી જેવું વાતાવરણ હોય તો 100 રૂપિયા પણ એમાંથી નીકળી જોઈએ. જે બજાર કિંમત ચાલતી હોય એમાંથી એટલા પૈસા નીકળી જતા હોય. આ બજારની બધી ચાલતી હોય, પરંતુ સતત જે કંપનીના સારા ઓકળા વધતા હોય એ કંપની સતત દોડતી હોય. થેન્ક યુ. આભાર.